દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં જર્જરિત મિલકતો પડી જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેમ ઝાપા બજાર ખાતે એક જર્જરિત બંધ મિલકત પડતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો। સુરતમાં ચોમાસા દરમિયાન જર્જરિત મિલકતો પડી જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ઝાપા બજાર ખાતે આવેલ ભુલા મોદીની શેરીમાં એક જર્જરિત બંધ પડેલી 2 માળની મિલકત પડી ગઈ હતી। અચાનક મિલકત પડી જતા આજુબાજુના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। જોકે મિલકત બંધ પડી હોય અને કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ થઈ ન હતી, પરંતુ પાડોશીઓમાં डरनो माहौल जोवा मळ्यो हतो। आज करीबन शाम के 6-6:30 बजे के आसपास ये जो खरादी शेरी बेगमपुरा सूरत वाला एरिया है, वहाँ वार्ड नंबर 4 में एक मकान जो था वो गिर गया है। एक्चुअली थोड़ी पूछताछ के बाद पता चला कि इन लोगों को ऑलरेडी नवंबर 2023 में नोटिस दे दिया गया था। इसके जो ओनर है सविताबेन नगीनदास खुशालदास, वो यहाँ से ऑलरेडी 3-4 साल पहले ही माइग्रेट हो चुके हैं, तो जान हानि की कोई घटना नहीं बनी है। अभी मलबा हटाने का काम जो है वो SMC के द्वारा चालू है और आगे की कायदेसर की जो कार्यवाही है वो हम लोग कर रहे हैं। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।